Hello students, next topic is that Otto cycle, also known as a constant volume cycle. A German engineer's name is Nicholas Otto. He's developed the first successful engine working on this cycle in 1876. So this cycle is named as a Otto cycle because જે પણ કંઈ એન્જિનિયરે આને ફાઇન્ડ કર્યું હતું નિકોલસ ઓટોએ એટલા માટે એને ઓટો સાયકલ કહેવામાં આવે છે. This cycle is consist of two reversible adiabatic process, 1-2 process and 3-4 process, and two reversible isochoric process, means a constant volume process, 2-3 process and 1-4 process. Okay, this cycle is also known as a constant volume cycle. શું કામ એને constant volume cycle કહેવામાં આવે છે? Because the heat supply and heat rejection is at constant volume. જે પણ કંઈ આપણે એને હીટ સપ્લાય કરીએ છીએ મીન્સ QS અને જે પણ હીટ રિજેક્શન થાય છે QR, એ બંને કેવું થાય છે એટ કોન્સ્ટન્ટ વોલ્યુમે થાય છે, એટલા માટે એને કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ પણ કહેવામાં આવે છે. બરાબર. સો ધીસ સાયકલ ઇઝ રિપ્રેઝન્ટ બાય ધ PV એન્ડ TS ડાયાગ્રામ. તમને જે ફિગરની અંદર દેખાય છે એ રીતે. બરાબર. સો ફર્સ્ટ ધ પોઈન્ટ 1, સપોઝ આપણે એક પિસ્ટન સિલિન્ડરની અરેન્જમેન્ટ લઈએ. અહીંયા જો મેં પિસ્ટન અને સિલિન્ડર તમને બતાવેલું છે. So the point 1 is represent the cylinder is full of air with volume V1, pressure P1 and temperature T1. I ફરીવાર રિપીટ કરું છું. The point 1 is represent the cylinder is full of air with volume V1, pressure P1 and temperature T1. તો વન બાય વન આપણે એક એક પ્રોસેસ સમજતા જઈએ. બરાબર. ઇનિશિયલી અંદર આખું એર ભરેલું છે. બરાબર. ઓકે, નાઉ પ્રોસેસ 1-2. સો પ્રોસેસ 1-2 ઇઝ ધેટ ધીસ પ્રોસેસ રિપ્રેઝન્ટ ધ રિવર્સિબલ એડિયાબેટિક કમ્પ્રેશન્સ ઓફ ધ એર ફ્રોમ સ્ટેટ 1 થી સ્ટેટ 2. બરાબર. જો એર ભરેલું છે, હવે શું થશે? પિસ્ટન તમારું આ બાજુ મૂવ કરશે એટલે કમ્પ્રેશન થશે. બરાબર. So this process is represent the reversible adiabatic process. It means the compression process of air from state 1 to state 2. During this process, pressure and temperature of the air is increased. તમે જુઓ, pressure increase થયું P1 થી P2 and also temperature is increased. But the volume is decreased. જો તમે વોલ્યુમ V1 હતું, decrease થઈને થઈ ગયું V2. આમ જાવ એટલે વોલ્યુમ decrease થવાનું છે, વોલ્યુમ ડિક્રીઝ થઈ ગયું છે. બરાબર. ઓકે, નાઉ પ્રોસેસ 2-3. પ્રોસેસ 2-3 આપણે કોને કહેશું? બરાબર. સો પ્રોસેસ 2-3 ઇઝ ધેટ ધીસ પ્રોસેસ ઇઝ રિપ્રેઝન્ટ ઓફ ધ એડિશન ઓફ ધ હીટ. મેં તમને કીધું ને હીટ સપ્લાય કરે છે. અહીંયા આપણે શું છે? અહીંયા QS. બરાબર. હીટ સપ્લાય કરે છે એર ટુ ધ કોન્સ્ટન્ટ વોલ્યુમ ફ્રોમ ધ સ્ટેટ 2 ટુ સ્ટેટ 3. બરાબર. ડ્યુ ટુ હીટ એડિશન્સ, આ જે પણ કંઈ હીટ એડિશન થાય છે, the pressure and temperature of the air is increased. Volume તો જો constant રહેશે. Pressure P2 થી P3 increase થયું and also here that temperature T2 થી T3. બરાબર. It means કે after જે પણ કંઈ તમારે હીટ એડિશન, તમારું ટેમ્પરેચર આ સાયકલમાં કેવું હશે? મેક્સિમમ. જો T3 is maximum. તો ઓટો સાયકલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જો મેક્સિમમ ટેમ્પરેચર કોઈ એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂ કે તો આપણે કેવું ડિફાઇન કરશું? T3 વડે. ઓકે. Now process 3-4. So process 3-4 is the process shows the reversible adiabatic expansion. Compression થઈ ગયું, અહીંયા સુધી પહોંચી ગયું. Then after heat addition, હવે શું કરશે? પાછું આ રીતે expansion થશે. બરાબર. So reversible adiabatic expansion of air from state 3 to state 4. During this pressure, the pressure and temperature of air is increased. તમે જુઓ, પ્રેશર અને ટેમ્પરેચર, જો પ્રેશર તો કેવું થયું? ડિક્રીઝ થયું. Also the temperature is decreased T4. બરાબર. But at that volume is increased. જો વોલ્યુમ પાછું કેવું થયું? ઇન્ક્રીઝ થયું. વોલ્યુમ કેવું થયું? ઇન્ક્રીઝ થયું. બરાબર. ઓકે. પણ ધીસ આ જે એક્સપાન્શન પ્રોસેસ દરમિયાન તમારું શું છે? વર્ક ડેવલપ થશે ડ્યુરિંગ ધીસ પ્રોસેસ. જે તમને એકચ્યુઅલ વર્ક ડન મળવાનું છે આની અંદર મળવાનું છે. બરાબર. નાઉ પ્રોસેસ 4-1. Process 4-1 is that this process represent the heat rejections at a constant volume process. બરાબર. And has the pressure and temperature of કેવું હશે? ડિક્રીઝ. જો પ્રેશર કેવું થયું? P2 થી P4 થી P1 ડિક્રીઝ થયું
અને ટેમ્પરેચર પણ તમારું કેવું થયું, ડિક્રીઝ થયું, બરાબર. 4 થી 1 ની અંદર ટેમ્પરેચર પણ તમારું ડિક્રીઝ થયું, બરાબર, T4 થી T1 સુધી, બરાબર. ધેરફોર આ સાયકલ ઇઝ કેવી થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ. આ રીતે આખી આ સાયકલ વર્ક કરે છે. ઘણીવાર ઓટો સાયકલ, ડીઝલ સાયકલ, આ બધાની અંદર આપણે એઝ અ વર્કિંગ મીડિયમ જો એર યુઝ કરતા હોય ને, તો આની જે પણ કંઈ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરીએ ને, એ આપણે શું કહીએ છીએ, એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી કહીએ છીએ. બીકોઝ આપણે જે પણ કંઈ વર્કિંગ ફ્લુઇડ અહીંયા કેવું લીધું છે, એર લીધું છે, એટલા માટે આપણે એને ઘણીવાર એર સ્ટાન્ડર્ડ સાયકલ પણ આપણે કહેતા હોઈએ છીએ. તો એર સ્ટાન્ડર્ડ સાયકલની એફિશિયન્સી આપણે હવે ફાઇન્ડ આઉટ કરવાની છે. નાઉ વી હેવ ફાઇન્ડ ધ કેલ્ક્યુલેશન ઓફ ધ એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી. આપણે ઓટો સાયકલની આપણે એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે, બરાબર. સો સપોઝ આપણે એવું માની લઈએ કે એની અંદર જે પણ કંઈ એર છે કેટલી છે, m kg ઓફ એર છે, બરાબર. સો કન્સિડર m kg of air in the cycle. Then હવે આપણે આની એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવી હોય તો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ? તો આપણી પાસે એફિશિયન્સીનું કોમન ઇક્વેશન છે. એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન અપોન હીટ સપ્લાઈડ. ઓકે, સો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ એવું પણ કહી શકું કે હીટ સપ્લાય માઇનસ હીટ રિજેક્ટેડ upon heat supply. તો ઓટો સાયકલની જો આપણે એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણે હીટ સપ્લાય અને હીટ રિજેક્શન એ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે, બરાબર. સો ફર્સ્ટ વી હેવ આપણે જોઈએ કે હીટ સપ્લાય અને હીટ રિજેક્શન, તમને ખબર છે કે આપણે આપણો ડાયાગ્રામ જોવા જઈએ તો હીટ સપ્લાય અને હીટ રિજેક્શન એ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ થાય છે, બરાબર. એટલે કે 2 3 માં અને 4 1 માં થાય છે, બરાબર. તો એના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે પહેલા હીટ સપ્લાય અને હીટ રિજેક્શન ફાઇન્ડ આઉટ કરીએ, બરાબર. સો હીટ સપ્લાઈડ at constant volume and heat rejection at constant volume, બરાબર. ઓકે, હીટ સપ્લાય ઇઝ ઇક્વલ ટુ Q ઇઝ ઇક્વલ ટુ mCp ડેલ્ટા T, બરાબર. ઓકે, MC ડેલ્ટા T. હવે જો અહીંયા કોન્સ્ટન્ટ વોલ્યુમ છે અને આપણી પાસે માસ છે m kg, તો આપણે બંને જગ્યાએ લખી શકીશું m કોન્સ્ટન્ટ વોલ્યુમ એટલે cv. હવે ડેલ્ટા T, તો હીટ સપ્લાય તમે જુઓ, ટેમ્પરેચર ડિફરન્સ શું આવશે, T3 માઇનસ T2, અને હીટ રિજેક્શનમાં શું આવશે, T4 માઇનસ T1, બરાબર. ડાયાગ્રામ આના ઉપરથી જોવા જઈએ, T3 માઇનસ T2, અહીંયા શું તમારું છે, જે પણ કે એકચ્યુઅલ હીટ સપ્લાય છે, બરાબર. અને હીટ રિજેક્શન ક્યાં છે, 4 1 માં. તો T3 માઇનસ T2 અને T4 માઇનસ T1, મોટામાં નાનું બાદ થાય, બરાબર. તો અહીંયા ટેમ્પરેચર ડિફરન્સ હીટ સપ્લાય માટે શું આવશે, T3 માઇનસ T2 એન્ડ T4 માઇનસ T1, બરાબર. હવે નેટ વર્ક ડન મળી જાય આના ઉપરથી. ઓકે, સો નેટ વર્ક ડન શું આવશે, mCv T3 minus T2 heat supply, heat rejection શું આવશે, mCv T4 minus T1. then efficiency is equal to net work done, બરાબર. net work done નું ઇક્વેશન શું આવ્યું, mCv T3 minus T2 mCv T4 minus T1 upon efficiency heat supply શું છે, mCv T3 minus T2, બરાબર. તો આ રીતે આપણે એફિશિયન્સીનું ઇક્વેશન આ થોડુંક સિમ્પ્લિફાય કરીએ તો તમને ખબર છે mCv તો ઉડી જવાના છે, બરાબર. તો વધશે શું, ખાલી T3 માઇનસ T2 માઇનસ T4 માઇનસ T1 છેદમાં T3 માઇનસ T2, પણ એના છેદ અલગ કરી દઈએ તો આપણી પાસે ફાઇનલ આન્સર આવશે 1 માઇનસ T4 માઇનસ T1 એન્ડ T3 માઇનસ T2. તો આપણી પાસે એફિશિયન્સીનું ઇક્વેશન આવી ગયું. આને આપણે સપોઝ ઇક્વેશન નંબર 1 કરી દઈએ. હજી આપણે આને થોડુંક સિમ્પ્લિફાય કરશું, બરાબર. એની માટે પહેલા આપણે જે પણ કે એન્જિન ટર્મિનોલોજી છે એ પહેલા આપણે સમજી લઈએ. નાઉ વી હેવ ડિસ્કસ ધ એન્જિન ટર્મિનોલોજી ટુ આઈસી એન્જિન પોઈન્ટ ઓફ વ્યૂ. આઈસી એન્જિન પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ કે એન્જિનની બેઝિક ટર્મિનોલોજી છે આપણે હવે સ્ટડી કરીએ. આપણી પાસે તમે જુઓ અહીંયા ફિગર છે, બરાબર. એની અંદર એક પિસ્ટન આપણે આપેલું છે, આપણી પાસે સિલિન્ડર છે,
એની અંદર ઇનલેટ અને આઉટલેટ વાલ્વ છે, બરાબર. આઈસી એન્જિન તમને વર્કિંગ બેઝિક ખ્યાલ છે કે જેની અંદર જે પણ કંઈ ફ્યુલ અને એનું મિક્સિંગ આવશે, ધેન આફ્ટર ઇઝ કમ્પ્રેસ થશે અને તમારું જે પણ કંઈ ગેસ પ્રોડ્યુસ થશે ને તમારું જે પણ કંઈ વર્ક આઉટપુટ મળશે. તો આના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એની જે ટર્મિનોલોજી છે આપણે સમજવાની છે. તો ફર્સ્ટ વન ઇઝ ધેટ બોર. બોર કોને કહેવાય? સો ઇનર ડાયામીટર ઓફ ધ એન્જિન સિલિન્ડર ઇઝ કોલ્ડ અ બોર, બરાબર. આ જે પણ કંઈ સિલિન્ડરનો ઇનર ડાયામીટર છે એને શું કહીએ છીએ? બોર કહીએ છીએ. ઓકે. સેકન્ડ વન ઇઝ ધેટ સ્ટ્રોક. સ્ટ્રોક કોને કહેવાય? So it is the linear distance traveled by the piston when it moves from the one end of the cylinder to the other end, બરાબર. લિનિયર ડિસ્ટન્સ છે જે આ પિસ્ટન, બરાબર, કે જે એક એન્ડનું સિલિન્ડરનો આ એક એન્ડ કન્સિડર કરીએ અને બીજો એન્ડ કન્સિડર કરીએ તો એના વચ્ચે જે પણ કંઈ તમારું પિસ્ટન છે એ ટ્રાવેલ થાય છે, ધેટ્સ કોલ્ડ અ સ્ટ્રોક, બરાબર. પછીનો પોઈન્ટ છે ડેડ સેન્ટર. ડેડ સેન્ટર કોને કહેવાય? સો ઇન ધ વર્ટિકલ એન્જિન, આપણે વર્ટિકલ એન્જિન ડિફાઇન કર્યું છે. સો ટોપ પોઝિશન ઓફ ધ પિસ્ટન્સ કોલ્ડ ટોપ ડેડ સેન્ટર. આ પિસ્ટન જે આપણું છે, સપોઝ આ કન્સિડર હોય તો એને શું કહેવાય? ટીડીસી કહેવાય, મીન્સ ટોપ ડેડ સેન્ટર કહેવાય, બરાબર. વેન ધ પિસ્ટન ઇઝ એટ બોટમ પોઝિશન, આ પિસ્ટન તમારું છે બોટમ પોઝિશને હોય અત્યારે જે છે અહીંયા, તો એને શું કહેવાય? બીડીસી, ધેટ્સ કોલ્ડ બોટમ ડેડ સેન્ટર, બરાબર. હવે જે સમજવાનું છે થોડુંક આપણે હવે જે આપણે ઓટો સાયકલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે સમજવાના છીએ એ ટર્મ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયરન્સ વોલ્યુમ. તો ક્લિયરન્સ વોલ્યુમ કોને કહેવાય? સો ઇટ ઇઝ ધ વોલ્યુમ contained between the piston top and cylinder head when the piston is at top or inner dead center. સપોઝ આપણે માની લઈએ ફિગર નંબર 2 કે આપણું જે પિસ્ટન છે અહીંયા ટોપ ડેડ સેન્ટરે છે, બરાબર. તો કાંઈ સાવ તમારી જે પણ કંઈ પિસ્ટનનું હેડ છે ને અડી જવાનું નથી, એના વચ્ચે થોડોક ગેપ રહેવાનો છે, બરાબર. તો તમારું પિસ્ટન ટોપ ડેડ સેન્ટરે હોય તો એ વખતે આ જે પિસ્ટનનું તમને ટોપ દેખાય છે અહીંયા, બરાબર, અને તમારો જે સિલિન્ડરનો હેડ છે એ વચ્ચે જેટલું પણ એક વોલ્યુમ છે ને એને શું કહેવાય? ક્લિયરન્સ વોલ્યુમ કહેવાય, બરાબર. ઓકે. નેક્સ્ટ ઇઝ ધેટ સ્ટ્રોક વોલ્યુમ અથવા સ્વેપ વોલ્યુમ. ઇટ ઇઝ ધ વોલ્યુમ ડિસ્પ્લેસ્ડ બાય ધ પિસ્ટન ઇન વન સ્ટ્રોક ઇઝ નોન એઝ અ સ્ટ્રોક વોલ્યુમ. મેં તમને સ્ટ્રોકની વાત કરી કે તમારું જે પણ પિસ્ટન જે પણ કંઈ ટ્રાવેલ કરે છે એક એન્ડથી બીજા એન્ડ સુધી એને સ્ટ્રોક કહેવાય, બરાબર. તો જેટલું પણ કંઈ વોલ્યુમ આ એક સ્ટ્રોકમાં થાય એને શું કહેવાય? સ્ટ્રોક વોલ્યુમ. તો તમે જુઓ અહીંયા સપોઝ આ પિસ્ટન છે અહીંથી અહીંયા મૂવ થાય તો એના વચ્ચે જે વોલ્યુમ ઓક્યુપાય થયું એને શું કહેવાય? સ્ટ્રોક વોલ્યુમ, બરાબર. તો તમને જે ડિસ્પ્લેસમેન્ટ અહીંયા બતાવે ધેટ્સ કોલ્ડ અ સ્ટ્રોક વોલ્યુમ, બરાબર. ઓકે. ક્લિયરન્સ વોલ્યુમ તમને વાત કરી. નાઉ સ્ટ્રોક વોલ્યુમને ડિફાઇન કરવું હોય તો કઈ રીતે કરી શકીએ એનું ઇક્વેશન પણ છે. સો ઇઝ ધ વોલ્યુમ ડિસ્પ્લેસ્ડ બાય ધ પિસ્ટન ઇન વન સ્ટ્રોક, અને સ્વેપ વોલ્યુમ કહેવામાં પણ આવે છે, સ્વેપ વોલ્યુમ પણ. તો સ્વેપ વોલ્યુમ એટલે આપણું વીએસ આપણે ડિફાઇન કરીએ, બરાબર. π/4d²L બોરનો ડાયામીટર, એની સ્ટ્રોકની લેન્થ તમે કરશો એટલે તમને શું મળશે? તમારું સ્વેપ વોલ્યુમ એટલે કે સ્ટ્રોક વોલ્યુમ મળી જશે, બરાબર. ઓકે. નાઉ કમ્પ્રેશન રેશિયો. ધ રેશિયો ઓફ ટોટલ સિલિન્ડર વોલ્યુમ ટુ ધ ક્લિયરન્સ વોલ્યુમ ઇઝ કોલ્ડ અ કમ્પ્રેશન રેશિયો. ટોટલ સિલિન્ડરનું વોલ્યુમ જેટલું હોય અપોન આપણું જે પણ કંઈ ક્લિયરન્સ વોલ્યુમ કરો તમને કમ્પ્રેશન રેશિયો આર મળે. હવે ટોટલ સિલિન્ડરનું વોલ્યુમ કેટલું હતું તો આપણે પ્રીવિયસ ફિગરમાં જોઈએ, બરાબર. આ આપણું કેટલું હતું આખું વીએસ અને આ કેટલું હતું વીસી. વીએસ ને વીસી, વીસી મીન્સ ક્લિયરન્સ વોલ્યુમ ને વીએસ મીન્સ તમારું સ્વેપ વોલ્યુમ. તો સ્વેપ વોલ્યુમ અને ક્લિયરન્સ વોલ્યુમ બે ભેગું કરો શું થાય? ટોટલ વોલ્યુમ અપોન ક્લિયરન્સ વોલ્યુમ. ઇટ મીન્સ વીસી પ્લસ વીએસ અપોન વીસી, ધેટ્સ કોલ્ડ અ કમ્પ્રેશન રેશિયો, બરાબર. તો આપણે જે પણ ઓટો સાયકલ પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ કંઈ ડેરિવેશન કરવાના છે એની અંદર આ બધી વસ્તુ આપણે ઇમ્પોર્ટેન્ટ થશે. તો હવે આપણે આગળ જે પણ ઓટો સાયકલનું ડેરિવેશન છે એના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આગળ જઈએ. ઓકે. સો અકોર્ડિંગ ટુ ધ એન્જિન ટર્મિનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કમ્પ્રેશન રેશિયો સમજ્યા. શું હતું કમ્પ્રેશન રેશિયોની ઇક્વેશન? કમ્પ્રેશન રેશિયો ઇઝ ઇક્વલ ટુ શું હતું? આર, એન્ડ ધેટ્સ કોલ્ડ ટોટલ જે પણ કે સિલિન્ડરની અંદર વોલ્યુમ હોય વીસી પ્લસ વીએસ અપોન વીસી, બરાબર. આપણે ફિગરમાંથી પણ સમજી લઈએ તો તમને વધારે આઈડિયા આવશે. આપણી ઓટો સાયકલની જે પણ કંઈ બેઝિક ફિગર છે એના ઉપર તમને ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, બરાબર. તમે જોઈ શકો છો આને આપણે વીસી કહેશું, આને વીએસ કહેશું, બરાબર. આ ત્યાં ક્લિયરન્સ વોલ્યુમ છે, આ તમારું સ્ટ્રોક વોલ્યુમ છે, બરાબર. હવે ખાસ સમજો, જો વીસી ઇઝ ઇક્વલ ટુ તમે V2 કહી શકો, વીસી ઇઝ ઇક્વલ ટુ V3 કહી શકો, સરખું છે. જો વીસી ઇઝ ઇક્વલ ટુ V2 પણ કહી શકો અને V3 પણ કહી શકો. સેમ વીસી પ્લસ વીએસ, ફરી વાર વીસી પ્લસ વીએસ ઇઝ ઇક્વલ ટુ V1 કે V4 કહી શકો. આખું જુઓ કેટલું છે? V1 V4 છે.
તો વીસી પ્લસ વીએસ ઇઝ ઇક્વલ ટુ વી1 ઇઝ ઇક્વલ ટુ વી4 તમે કહી શકો, બરાબર. સો વીસી ઇઝ ઇક્વલ ટુ વી2 ઇઝ ઇક્વલ ટુ વી3 એન્ડ વીએસ પ્લસ વીસી ઇઝ ઇક્વલ ટુ વી1 એન્ડ વી4, બરાબર. ઓકે, હવે ખાલી વીએસ ફાઇન્ડ આઉટ કરવું હોય તો પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. કઈ રીતે? તો વીએસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? વી1 માઇનસ વી2. આટલું ફાઇન્ડ કરવું હોય તો આખું વી1 છે એમાંથી વી2 બાદ કરી નાખો, તમને શું મળી જાય? વીએસ મળી જાય. તો એ જ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે, બરાબર. સો વીસી પ્લસ વીએસ ઇઝ ઇક્વલ ટુ વી1 એન્ડ વીસી ઇઝ ઇક્વલ ટુ વી2. ઓકે, તો આરની અંદર વેલ્યુ મૂકો, શું થાય? વી1 અપોન વી2, બરાબર. ઓકે, નાવ એક્સપાન્શન રેશિયો શું હતું? એક્સપાન્શન રેશિયો, એક્સપાન્શન રેશિયો એટલે કે જે જગ્યાએ આપણું એક્સપાન્શન થતું હતું એકચ્યુઅલમાં 3 4ની અંદર, તો વોલ્યુમ જોવા તો શું થાય? વી4 અપોન વી3, વી4 અપોન વી3, દેટ્સ કોલ્ડ એક્સપાન્શન રેશિયો, બરાબર. તો એક્સપાન્શન રેશિયો એને પણ આર વડે ડિનોટ કરી શકીએ, વી4 અપોન વી3, બરાબર. હવે સમજો વી4 ઇઝ ઇક્વલ ટુ શું થાય ને વી3 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તમે જુઓ, વી4 ઇઝ ઇક્વલ ટુ વી1 સરખું છે ને, અને વી3 ઇઝ ઇક્વલ ટુ વી2. જુઓ, વી3 ઇઝ ઇક્વલ ટુ વી2 એન્ડ વી4 ઇઝ ઇક્વલ ટુ વી1. તો જ્યાં વી4 છે ત્યાં શું મૂકી દઈશ? વી1 મૂકી દઈશ, અને વી3 છે ત્યાં વી2 મૂકી દઈશ, બરાબર. તો એક્સપાન્શન રેશિયો પણ એમ ડિફાઇન કરી શકું કે વી1 અપોન વી2, બરાબર. આ બંને ઇક્વેશનને આપણે નોટ ડાઉન કરી નાખીએ, 2.1 એન્ડ 2.2, બરાબર. ઓકે, નાવ આપણી એડિયાબેટિક પ્રોસેસ, રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ આપણી કઈ ફિગરની અંદર હતી, બરાબર. તો તમે જોઈ શકો છો 1 2 એન્ડ 3 4 આ એડિયાબેટિક પ્રોસેસ છે રિવર્સિબલ, ને આ પણ રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ છે. તો 1 2 માટે અને 3 4 માટે આપણે ટી અને વી વચ્ચેનું રિલેશનશિપ એપ્લાય કરીએ, બરાબર. તો શું ઇક્વેશન થશે? ફોર પ્રોસેસ 1 2 એપ્લાય કરીએ, શું થાય? T2 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ V1 અપોન V2 ગામા માઇનસ 1, બરાબર. V1 અપોન V2 શું છે? આર. તો શું લખી શકીએ? આર ગામા માઇનસ 1, બરાબર. સેમ ફોર પ્રોસેસ 3 4 માટે તો શું થાય? T3 અપોન T4 ઇઝ ઇક્વલ ટુ V4 અપોન V3 ગામા માઇનસ 1. ધેન વી4 અપોન વી3 ઇઝ ઇક્વલ ટુ વી1 અપોન વી2, તેને પણ આપણે આર વડે બતાવી શકીએ. સો આર ગામા માઇનસ 1, બરાબર. હવે આ ઇક્વેશનમાંથી આપણે શું કરશું? તો કે આપણી પાસે જે પણ કંઈ T4 અને T1, બરાબર, T2 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ આર ગામા માઇનસ 1 થાય, એન્ડ T3 અપોન T4 ઇઝ ઇક્વલ ટુ આર ગામા માઇનસ 1 થાય. એ બંને ઇક્વેશનને પહેલાં આપણે રાઈટ લખી નાખીએ. સો આની અંદર આપણે શું કરીએ? T1ને આપણે કરતા બનાવી દઈએ અને T4ને કરતા બનાવી દઈએ, બરાબર. તો શું ઇક્વેશન થશે? T1ને કરતા બનાવો, શું થાય? T2 અપોન આર ગામા માઇનસ 1, અને T4ને કરતા બનાવો, શું થાય? T3 અપોન આર ગામા માઇનસ 1. હવે આપણું ઇક્વેશન 1 જે એફિશિયન્સી પોઈન્ટ ઓફ વ્યૂ હતું એ આપણે લખીએ. શું હતું? એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ શું હતું? 1 માઇનસ T4 અપોન T1 છેદમાં T3 માઇનસ T2. હવે T4 અને T1ની વેલ્યુ મૂકવાની અંદર શું થાય જવાબ? T3 અપોન આર ગામા માઇનસ 1 અને T2 અપોન આર ગામા માઇનસ 1 અપોન છેદમાં T3 માઇનસ T2. આ છેદમાં વી આવે, T3 માઇનસ T2 કેન્સલ થઈ જાય, તો ફાઇનલ એફિશિયન્સીનું ઇક્વેશન આપણું આવશે 1 અપોન 1 આર ગામા માઇનસ 1, બરાબર. ધેટ્સ કોલ્ડ ધ એફિશિયન્સી ઇક્વેશન ઓફ ધ ઓટો સાયકલ, બરાબર. ઓકે, નાવ તમે આ ઇક્વેશન ઉપરથી ક્લિયરલી તમે ડિફાઇન કરી શકો કે એફિશિયન્સી ઓફ ધ ઓટો સાયકલ્સ ઇઝ ડિપેન્ડ અપોન ધ ઓનલી કમ્પ્રેશન રેશિયો ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર. અને જનરલી જે પણ કંઈ કમ્પ્રેશન રેશિયો હોય છે એ 6:10 હોય છે યુઝ ઇન અ પેટ્રોલ એન્જિન પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. નાવ આ કમ્પ્રેશન રેશિયોની એફિશિયન્સી ઉપર શું ઇફેક્ટ પડે એનો આપણે એક ડાયાગ્રામ જોઈએ. નાવ તમે જોઈ શકો છો કે એફિશિયન્સી વર્સિસ મેં કમ્પ્રેશન રેશિયોનો એક ડાયાગ્રામ ડ્રો કરેલો છે. આપણે જોવાનું છે કે કમ્પ્રેશન રેશિયોની ઇફેક્ટ શું પડે છે એફિશિયન્સી ઉપર, બરાબર. તો ધ ઇફેક્ટ ઓફ ધ કમ્પ્રેશન રેશિયો આર ઓન ધ એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી ઇટા ઓફ ધ ઓટો સાયકલ ઇઝ શોન ઇન ફિગર. થિયોરિટિકલી જે પણ કંઈ એફિશિયન્સી છે ઇઝ કેન બી ઇન્ક્રીઝ બાય ધ ઇન્ક્રીઝ ધ કમ્પ્રેશન રેશિયો. જેમ કમ્પ્રેશન રેશિયો વધે
એમ તમારી એફિશિયન્સી કેવી થાય? વધશે. બરાબર. તમે જુઓ કમ્પ્રેશન રેશિયો અલગ અલગ ગામાની વેલ્યુ લીધેલા છે 1.33, 1.4, એર પોઈન્ટ ઓફ વ્યૂ 1.67. જેમ ગામાની વેલ્યુ અલગ અલગ લીધી તો આપણે જે પણ કમ્પ્રેશન રેશિયો વધે એમ તમારી એફિશિયન્સી વધશે. બરાબર. ઓકે. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ધેટ મીન ઇફેક્ટિવ પ્રેશર. મીન ઇફેક્ટિવ પ્રેશર, જેને શોર્ટ ફોર્મમાં કેપિટલ M, E એન્ડ P વડે પણ આપણે બતાવીએ છીએ. બરાબર. અને જે પણ કે એનું શોર્ટ ફોર્મ છે એ PM વડે એને આપણે ડિનોટ કરીએ છીએ, મીન ઇફેક્ટિવ પ્રેશર. બરાબર. તો મીન ઇફેક્ટિવ પ્રેશર કોને કહેવાય? સો ધ મીન ઇફેક્ટિવ પ્રેશર ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ વર્ક ડન per cycle to the swept volume of the cylinder. બરાબર. વર્ક ડન પર સાયકલ અપોન સ્વેપ વોલ્યુમ, ધેટ્સ કોલ્ડ અ મીન ઇફેક્ટિવ પ્રેશર. તો આપણે વર્ક ડન શું ફાઇન્ડ કર્યું? તો ઓટો સાયકલ પોઈન્ટ ઓફ વ્યૂ MCV T3 માઇનસ T2 માઇનસ MCV T4 માઇનસ TV. બરાબર. સોરી T1 અપોન સ્વેપ વોલ્યુમ શું થાય? તો સ્વેપ વોલ્યુમ મેં તમને ઓટો સાયકલનો જે તમને ડાયાગ્રામ મેં તમને ડ્રો કરીને બતાવ્યું તેને સમજાવ્યું હતું કે સ્વેપ વોલ્યુમ એટલે VS મીન્સ V1 માઇનસ V2. આખું V1માંથી V2 બાદ કરો એટલે સ્વેપ વોલ્યુમ મળી જાય. બરાબર. તો આપણે એ જ વસ્તુ અહીંયા લખવાની છે, V1 માઇનસ V2. ધેટ્સ કોલ્ડ અ મીન ઇફેક્ટિવ પ્રેશર. બરાબર. હજી આને આપણે સિમ્પ્લિફાય કરવું હોય તો કઈ રીતે કરી શકીએ તો એ આપણે આગળ જોઈએ. આપણી પાસે જે પણ કંઈ સ્વેપ વોલ્યુમ શું છે? V1 માઇનસ V2. બરાબર. તો V1 માઇનસ V2 ને કોમન આપણે V1 આમાંથી સપોઝ કોમન કાઢીએ તો શું થઈ જાય? 1 માઇનસ V2 અપોન V1. ઓકે. V2 અપોન V1 એટલે V1 અપોન V2 R થાય. તો V2 અપોન V1 શું થાય? 1 અપોન R થાય. સો V1 1 માઇનસ 1 અપોન R. બરાબર. હવે V1 આપને ખબર છે કે P1 V1 ઇઝ ઇક્વલ ટુ MR T1. તો V1 ની જગ્યાએ મૂકી શકીએ MR T1 અપોન P1, MR T1 અપોન P1, દેન 1 માઇનસ 1 અપોન R. બરાબર. ઓકે. હજી આપણે સિમ્પ્લિફાય કરીએ. તમને ખબર છે કે આરની જગ્યાએ આપણે એક વેલ્યુ પ્રિવિયસલી ફાઇન્ડ કરી છે, R ઇઝ ઇક્વલ ટુ CV ગામા માઇનસ 1. બરાબર. એ કઈ રીતે આવ્યું તમને સમજાવું કે CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ R એન્ડ CP અપોન CV ઇઝ ઇક્વલ ટુ R. આ બંને ઇક્વેશનનો ઉપયોગ કરી આમાં CP ઇઝ ઇક્વલ ટુ R લખી નાખો. સો R CV માઇનસ CV અપોન R. બરાબર. અહીંયા CV માઇનસ 1 થઈ જાય. એના ઉપરથી લોકોએ આખું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યું છે. બરાબર. ઓકે. તો આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. ના હવે આપણે આની અંદર જે પણ કંઈ વેલ્યુ મૂકી દઈએ ડાયરેક્ટ સીધી જ વેલ્યુ તે CV ગામા માઇનસ 1 T1 એમનેમ રહેશે, P1 એમનેમ રહેશે, 1 અપોન R. બરાબર છે. ઓકે. નાવ પ્રેશર રેશિયો. પ્રેશર રેશિયોને બતાવે છે RP વડે. ધેટ્સ કોલ્ડ અ પ્રેશર રેશિયો RP વડે. બરાબર. સો RP ઇઝ ઇક્વલ ટુ શું થાય? P3 અપોન P2 ઇઝ ઇક્વલ ટુ તમે સેમ લખી શકો P4 અપોન P1 પણ. બરાબર. ઓકે. નાવ P4 અપોન P1 ઇઝ ઇક્વલ ટુ આપણે T4 અપોન T1 પણ લખી શકીએ. બરાબર. ધેટ્સ કોલ્ડ ઓલ્સો નોન એઝ અ પ્રેશર રેશિયો પોઈન્ટ ઓફ વ્યૂ. T4 ને આમાંથી કરતા બનાવો આ બંને ઇક્વેશનનો ઉપયોગ કરીને તો શું થાય? T4 ઇઝ ઇક્વલ ટુ T1 RP. બરાબર. આ ઇક્વેશનને આપણે નોટ ડાઉન કરી નાખીએ. ઓકે. નાવ નેક્સ્ટ ઇઝ ધેટ પ્રોસેસ. આ આપણે જે પણ કંઈ ડિફાઇન કર્યું કઈ માટે? પ્રોસેસ માટે કર્યું. હવે આપણે પ્રોસેસ 2-3 માટે ડિફાઇન કરીએ. પ્રોસેસ 2-3 પોઈન્ટ ઓફ વ્યૂ. દેન P3 અપોન P2 ઇઝ ઇક્વલ ટુ T3 અપોન T2. બરાબર. દેન T3 અપોન T2 ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો RP. દેન આપણે T3 ને જો કરતા બનાવો તો શું બનાવી શકીએ? T3 ઇઝ ઇક્વલ ટુ T2 RP. બરાબર. ઓકે. હવે T2 ની જગ્યાએ શું લખવાનું? તો કે T1 R ગામા માઇનસ 1 ઇન્ટુ RP T3. બરાબર. તો આપણે T3 આ ક્યાંથી આવ્યું? T2 ની જગ્યાએ આપણે પ્રીવિયસ આપણે ઓટો સાયકલમાં ફાઇન્ડ આઉટ કર્યું છે ઇક્વેશન. બરાબર. T2 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ R ગામા માઇનસ 1. T1 ને આ બાજુ લઈ ગયા એટલે આ વેલ્યુ આવી ગઈ. સો T3 અને T4 ની વેલ્યુ મળી. T2 ની વેલ્યુ તો આપણી પાસે છે જ આ. બરાબર. અને પ્રીવિયસ આપણે V1 અને V2 ની વેલ્યુ ફાઇન્ડ કરી. બધી જ વેલ્યુ આપણે મેઇન ઇક્વેશનમાં મૂકશું PM વાળા ઇક્વેશનમાં. બરાબર. એમાંથી આપણે શું કરશું? ફર્સ્ટ આપણે બધી વેલ્યુ મૂકતા જઈએ અલગ અલગ વેલ્યુ. તો આપણી પાસે ફર્સ્ટ વસ્તુ જે હતી
વર્ક ડનનું ઇક્વેશન્સ, બરાબર. તો એના ઉપર બધી આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરતા જઈએ. સો એમ સીવી, બરાબર. ઓકે, T3ની જગ્યાએ મૂકો T1R ગામા -1 ઇન્ટુ આરપી. ઓકે, નેક્સ્ટ T2 ધેન T1R ગામા -1, બરાબર, કાઉન્સ પૂરો, માઇનસ T4ની જગ્યાએ શું મૂકશું? T1 આરપી, અને T1 તો આપણું એમને એમ રહેશે, બરાબર. અને છેદમાં V1 અપોન V2 જે આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું સિમ્પ્લિફાય કરીને, શું કર્યું હતું? એમ સીવી ગામા -1 અપોન P1 આર ગામા R -1 અપોન R ઇન્ટુ T1, બરાબર. આવું ઇક્વેશન તમારી બુકની અંદર નથી આપ્યું, એટલા માટે હું તમને સિમ્પ્લિફાય કરીને સમજાવું છું. T1 કોમન કાઢશો એટલે T1 તમારું ઉડી જશે, માસ સીવી ઉડી જશે, બરાબર. P1 ઉપર હોવી જશે, અને તમારું જે પણ કંઈ સિમ્પ્લિફાય કરીને ઇક્વેશન છે, હવે તમારી બુકમાં જે ઇક્વેશન આપ્યું છે એ ઇક્વેશન આપણે લખીએ. P1 હવે તમારું R પહેલો ઉપર લઈ જશે R, ધેન T1 તો વહી ગયો એટલે શું વધશે? આરપી R ગામા -1 R ગામા -1 ધેન માઇનસ આરપી -1, બરાબર. અપોન છેદમાં શું વધશે? ખાલી R -1 અને ગામા -1, આ બે વસ્તુ વધશે. P1 R તો ઉપર બી આવી ગયા, એમસીવી તો કેન્સલ થઈ ગયું, T1 પણ કેન્સલ થઈ ગયા. સો આ રીતે આપણું ઇક્વેશન આવ્યું, બરાબર. હજી આને સિમ્પ્લિફાય કરીએ આપણે. ધેન PM ઇઝ ઇક્વલ ટુ P1R. હવે આપણે એને શું કરીએ? ગામા -1 R -1, અને થોડુંક સિમ્પ્લિફાય કરીએ તો R ગામા -1 આરપી -1 ધેન આરપી -1, બરાબર. તો ફાઇનલ ઇક્વેશન જે પીએમનું આવશે એ P1R આરપી -1 R ગામા -1 upon gamma -1 and R -1. That's called the mean effective pressure equations of the Otto cycle, બરાબર. આ ઇક્વેશનનો આપણે બહુ રેરલી યુઝ કરશું, બાકી કોમન ઇક્વેશનનો વધારે યુઝ કરશું. બીજું ઇક્વેશન પણ પીએમ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે લખવું હોય P3 પોઈન્ટ જે પણ કંઈ પ્રેશર અને વોલ્યુમ કન્સિડર કરીને તેવું ઇક્વેશન પણ લખી શકીએ. P3V3 માઇનસ P4V4 ગામા -1 માઇનસ P2V2 માઇનસ P1V1 અપોન ગામા -1, ધેન છેદની અંદર આવશે V1 માઇનસ V2. તમે આ ઇક્વેશન પણ મીન ઇફેક્ટિવ પ્રેશરનું લખી શકો, બરાબર. તો આ રીતે આપણું ઓટો સાયકલનું જે પણ કંઈ થિયરી પોર્શન છે અહીંયા કમ્પ્લીટ થાય છે. Now numerical based on the Otto cycle. So first numerical is that the engine working on a idle Otto cycle ઉપર વર્ક કરે છે. The temperature at the beginning and at the end of the compression. તમને બે ટેમ્પરેચર આપેલા છે. ઇટ મીન્સ કે એક ટેમ્પરેચર તમને આપેલું છે બિગિનિંગ માટે અને એક ટેમ્પરેચર આપેલું છે તમને એન્ડ માટે, કમ્પ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એ સમજવું પડશે કે આપણી પાસે બિગિનિંગ અને કમ્પ્રેશન તમે જો 1-2માં થાય છે, બરાબર. તો 1-2નું બિગિનિંગ ટેમ્પરેચર T1 અને એન્ડનું T2, બરાબર. તમને બંને T1 અને T2 આપેલા છે. ઓકે, તો આપણે લખી નાખીએ ડેટાની અંદર. ગિવન ડેટા that T1 is equal to 60 and T2 is equal to 450. બંનેને કેલ્વિનની અંદર ચેન્જ કરીએ. then 333 Kelvin and here is that 723 Kelvin. Okay, determine the air standard efficiency and the compression ratio R. તો આપણી પાસે ઇક્વેશન શું છે એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સીનું? ઇટા ઇઝ ઇક્વલ ટુ 1/1 R ગામા -1. આપણી પાસે આર નથી, તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આર ફાઇન્ડ કરવું પડે. તો આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? V1/V2, બરાબર. V1 V2 નથી, T1 T2 છે. તો T અને V વચ્ચેનું રિલેશનશિપ શું છે આપણી પાસે? T2/T1 ઇઝ ઇક્વલ ટુ V1/V2 ગામા -1, બરાબર. સો V1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? R ગામા -1 થઈ જાય, બરાબર. સો ઇઝ ઇક્વલ ટુ R ગામા -1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 723 T2 અને T1 ઇઝ ઇક્વલ ટુ 333 કેલ્વિન, બરાબર. તો તમારો જવાબ શું આવશે? આરની વેલ્યુ આવશે તમારી પાસે 2. આમાંથી જે તમે આર ગામા ઇઝ ઇક્વલ ટુ 1.4 લઈ લો, બરાબર. તો આરની વેલ્યુ તમારી પાસે આવશે 6.94. 6.94 અહીંયા મૂકો તો 1/1 6.94 ગામા -1. ગામા ઇઝ ઇક્વલ ટુ 1.4.
4. તો તમારી પાસે જે આ એફિશિયન્સીનું ઇક્વેશન આવશે એ આપણી પાસે જવાબ આવશે એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 53.92%. બરાબર. સો આ રીતે બેઝિકલી આપણે એફિશિયન્સીના આપણે ન્યુમેરિકલ ફાઇન્ડ આઉટ કરી શકીએ. Now second numerical of the based on the Otto cycle. So first one is that an engine working on a Otto cycle, air has pressure of 1 bar and temperature of 30 degree Celsius at the entry point. બરાબર. શું કહે છે? આપણે ઓટો સાયકલ ઉપર વર્ક કરે છે. આપણે ગિવન ડેટા પહેલાં લખતા જઈએ આની ઉપરથી. ગિવન ડેટા. બરાબર. તો શું કહે છે? એર હેઝ અ પ્રેશર ઓફ 1 બાર એન્ડ ટેમ્પરેચર ઇઝ 30 ડિગ્રી સેલ્સિયસ એટ ધ એન્ટ્રી પોઈન્ટ. તો એન્ટ્રી પોઈન્ટ આપણે ડાયાગ્રામ જોવા જઈએ તો આપણો એન્ટ્રી પોઈન્ટ કેવો થઈ જશે? 1 પોઈન્ટ થઈ જશે એન્ટ્રી પોઈન્ટ પાસે. તો આ લોકોએ જે આપણે રકમમાં આપ્યું છે P1 અને T1 આપેલા છે. બરાબર. સો P1 ઇઝ ઇક્વલ ટુ 1 બાર. બરાબર. એન્ડ T1 ઇઝ ઇક્વલ ટુ 30. કેલ્વિનમાં ચેન્જ કરો એટલે આવશે જવાબ 303 કેલ્વિન. બરાબર. ઓકે. નાવ એર ઇઝ એટ કમ્પ્રેસ વિથ ધ કમ્પ્રેશન રેશિયો ઓફ 6. ડાયરેક્ટ કમ્પ્રેશન રેશિયો તમને આપી દીધો છે 6. બરાબર. The heat is added at constant volume until the temperature rise to 1500. બરાબર. હવે જુઓ હીટ એડેડ ક્યાં થાય છે? તો કે 2, 3માં. તો ટેમ્પરેચર રાઇઝ થાય ક્યાં સુધી? અહીંયા સુધી. તો તમને T3 આપેલું છે. બરાબર. સો T3 ઇઝ ઇક્વલ ટુ 1500. 1500ને આપણે કેલ્વિનમાં ચેન્જ કરીએ જવાબ આવશે 1773 કેલ્વિન. બરાબર. આર ઇઝ ઇક્વલ ટુ એવું પણ લખી શકો ને V1/V2. એ પણ એક માઇન્ડમાં રાખજો. બરાબર. ઓકે. નાવ ડિટરમાઇન ધ એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી, પ્રેશર એન્ડ ટેમ્પરેચર એટ ધ એન્ડ ઓફ ધ કમ્પ્રેશન્સ. તો તમે જુઓ કમ્પ્રેશન ક્યાં થાય છે? 1, 2ની અંદર. તો એન્ડ ઓફ ધ કમ્પ્રેશન એટલે 2 પોઈન્ટ. ત્યાં પ્રેશર P2 એન્ડ ટેમ્પરેચર T2 ફાઇન્ડ આઉટ કરવાના છે. સો P2 એન્ડ T2 ફાઇન્ડ આઉટ કરવાના છે. હીટ સપ્લાય ફાઇન્ડ આઉટ કરવાનું છે અને મીન ઇફેક્ટિવ પ્રેશર ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર. સો 1 બાય 1 આપણે એક વસ્તુ ફાઇન્ડ આઉટ કરતા જઈએ. CV અને R તમને એઝ્યુમ કરવાના કીધા છે. આપણે એઝ્યુમ અહીંયા કરી લેશું. ઓકે. સો ફર્સ્ટ વી હેવ ફાઇન્ડ ધ એફિશિયન્સી. એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સીનું ઇક્વેશન શું થાય ઓટો સાયકલ માટે? એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1/1 R ગામા -1. R તમને આપેલો છે રકમમાં. ગામા આપણે કેટલો લેવાનો? એર માટે 1. સો 1/1 R6 1.4 -1. ધેન આપણી પાસે એફિશિયન્સી આવશે 51.16%. બરાબર. તો એફિશિયન્સી મળી ગઈ. બરાબર. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે P2 એન્ડ T2. બરાબર. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે P અને Vનું રિલેશનશિપ શું છે? બરાબર. સો P2/P1 ફોર પ્રોસેસ 1-2 પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર. કમ્પ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ. પ્રોસેસ 1-2 પોઈન્ટ ઓફ વ્યૂ. P2/P1 ઇઝ ઇક્વલ ટુ V1/V2 ગામા. એડિયાબેટિક પ્રોસેસ માટેનું ઇક્વેશન. ગામા આપેલું છે V1/V2 ધેટ્સ કોલ્ડ કમ્પ્રેશન રેશિયો. બરાબર. P1 રકમમાં આપેલું છે. તો P2 ને કરતાં બનાવો તો P1 કેટલું આપેલું છે રકમની અંદર આપણને? તો P1ની વેલ્યુ આપી છે 1 બાર. બરાબર. ઇન્ટુ V1/V2 ધેન 6R અને 1.4. તો તમારી પાસે P2ની જે વેલ્યુ આવશે એ આવશે 12.286 બાર. તો તમે જુઓ તમને અહીંયા P2 પણ મળી ગયું છે. બરાબર. ઓકે. નાવ T2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો T2/T1. T અને V વચ્ચેનું રિલેશન એપ્લાય કરો. V1/V2 ધેન ગામા -1. આ બધા એડિયાબેટિકના ઇક્વેશન છે. બરાબર. ઓકે. સો T2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? T1 તો રકમમાં આપેલું છે. કેટલું રકમમાં આપ્યું હતું? T1 ઇઝ ઇક્વલ ટુ 303. ધેન R એટલે 6 અને ગામા 1.4 -1. ધેન T2 આપને જવાબ આવશે 620.44 કેલ્વિન. બરાબર. તો આ રીતે આપણે અહીંયા T2 પણ રકમની અંદર મળી ગયું. તો આપણી 3 વસ્તુ મળી ગઈ. એફિશિયન્સી મળી ગયું આપણે, P2 મળી ગયું અને T2 મળી ગયું. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે હીટ સપ્લાય અને મીન ઇફેક્ટિવ પ્રેશર. સો વોટ ઇઝ ધ ઇક્વેશન ઓફ ધ હીટ સપ્લાય? ધેન હીટ સપ્લાય ઇક્વેશન ઇઝ ધેટ mCV T3 minus T2. Here we have considered the m is equal to 1 kg. CV તમને રકમમાં લેવાનું આપ્યું હતું. શું કીધું હતું? 1 into CV is equal to 0.718. T3 આપણે રકમમાં આપ્યું છે. કેટલું આપ્યું છે? 1773. અને T2 હમણાં ફાઇન્ડ કર્યું 620.44. તો આપણી પાસે હીટ સપ્લાય આવી જશે 827.54 કિલો જૂલ પર કેજી. તો આ રીતે આપણે હીટ સપ્લાય પણ અહીંયા મળી ગયું છે. બરાબર. નાવ વી હેવ ફાઇન્ડ આઉટ ધ મીન ઇફેક્ટિવ પ્રેશર. સો કોમન ઇક્વેશન મીન ઇફેક્ટિવ પ્રેશરનો યુઝ કરીએ. વર્ક ડન અપોન હીટ સપ્લાય.
બરાબર. વર્ક ડનનું ઇક્વેશન આપણી પાસે શું થાય? તો વર્ક ડન આપણી પાસે જો ફાઇન્ડ આઉટ કરવું, તમે જો એ હીટ સપ્લાય પણ છે ને એફિશિયન્સી આપણે પ્રીવિયસલી ફાઇન્ડ કરી છે. સો એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ શું થાય? વર્ક ડન અપોન હીટ સપ્લાય. વર્ક ડન ફાઇન્ડ કર્યું હોય તો એફિશિયન્સી ઇન્ટુ હીટ સપ્લાય, ધેન વર્ક ડન મળી જાય. એફિશિયન્સી આપણે કેટલી મળી? પ્રીવિયસલી ફાઇન્ડ કરી 51.16 અને હીટ સપ્લાય 827. તો આપણી પાસે વર્ક ડન આવી જશે. વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ 423.37 કિલો જૂલ પર કેજી. બરાબર. ઓકે, તો વર્ક ડન આપણે મળી ગયું ઇઝીલી. ઓકે, નાવ વર્ક ડન મળી ગયું, હીટ સપ્લાય આપણી પાસે છે. બરાબર. તો હીટ સપ્લાય આપણે મળી જાય. બરાબર. સોરી, પીએમનું ઇક્વેશન થાય નેટ વર્ક ડન અપોન V1 માઇનસ V2. સોરી, હીટ સપ્લાયની. બરાબર. V1 માઇનસ V2 થશે. તો વર્ક ડન મળી ગયું આપણી પાસે, પણ V1 V2માં જો V1 છે આપણી પાસે, સોરી નથી. બરાબર. આપણી પાસે V2 છે નથી. તો V1 અને V2 પહેલાં ફાઇન્ડ કરવા પડશે. વર્ક ડન તો મળી ગયું છે. સો V1 V2 ફાઇન્ડ આઉટ કરવા માટે કોમન ઇક્વેશન કરીએ. P1 V1 ઇઝ ઇક્વલ ટુ MRT1. M ઇઝ ઇક્વલ ટુ 1, R લેવાનું કીધું છે રકમમાં 0.287. T1 આપણે આપેલું છે અને P1 પણ આપેલું છે. તો V1 મળી જાય. સો 1 ઇન્ટુ 0.287. T1 આપણી પાસે આપ્યું છે 303. આ તમારે P1 લેવાનું છે 1 બાર. સો V1ની તમારી પાસે જવાબ જે આવશે, V1ની વેલ્યુ આવશે એ 10⁵માં મલ્ટીપ્લાય કરજો એટલે 0.869 મીટર ક્યુબ પર કેજી. બરાબર. તો તમને અહીંયા ઇઝીલી V1 તમને મળી જશે. ઓકે, નાવ V2 ફાઇન્ડ કરવું હોય તો આપણી પાસે છે V1 અપોન V2 ઇઝ ઇક્વલ ટુ 6 કમ્પ્રેશન રેશિયો. V2 ફાઇન્ડ કરવું હોય તો V2ની વેલ્યુ શું આવશે? 0.145 મીટર ક્યુબ પર કેજી. તો V2 પણ મળી ગયું. V1 V2 મળી ગયા, વેલ્યુ અહીંયા મૂકી દો. સો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ 423.37 અને V1 માઇનસ V2 કરશો એટલે તમારો ફાઇનલ જવાબ આવશે 0.724. V1 માઇનસ V2 કરશો તો તમારું મીન ઇફેક્ટિવ જે પ્રેશર આવશે 584.76 કિલો પાસ્કલ. બરાબર. ધેટ્સ કોલ્ડ અ PM. તો આ રીતે આપણે ઓટો સાયકલના ન્યુમેરિકલ સોલ્વ કરી શકીએ. તમારી બુકમાં બીજા બધા ન્યુમેરિકલ આપેલા છે ઓટો સાયકલના, એ તમે સેલ્ફ જાતે ગણવાની ટ્રાય કરજો. કોઈ ઇશ્યુ હોય તો પછી જણાવજો. આની અંદર બોર ડાયામીટર VS તમને ના આપ્યું હોય, V1 માઇનસ V2 ઇઝ ઇક્વલ ધેટ્સ કોલ્ડ VS પણ થાય. તો ઘણીવાર DJ અને L આપી દે તો તમે મીન ઇફેક્ટિવ પ્રેશર ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો. તેવા બધા ન્યુમેરિકલ પણ આપણી બુક્સની અંદર આપેલા છે, એકવાર તમે સ્ટડી કરી લેજો.